તો હાલો મિત્રો, આજે માત્ર 20 રૂપિયામાં સાસણગીરના જંગલની સફારી કરાવવાનો છે. આમ તો તમે સફારી કરવા જાઓ ને જંગલની તો બહુ એટલે બહુ ખર્ચો થઈ જાય. જો સાસણગીરના જંગલની સફારી કરવા જાઓ તો લગભગ 4500 રૂપિયા ટિકિટ છે અને તમે 5 જણા કે 6 જણા ગમે એટલા બેસી શકો. 5 થી 6 જણાની લિમિટ હોય છે અને તમને ગાડી આપે છે 4 વ્હીલ અને ડ્રાઈવરને ગાઈડ આપે છે. અને જૂનાગઢમાં લગભગ 3000 થી 3200 રૂપિયા ટિકિટ છે જૂનાગઢની જંગલની સફારી. પણ 20 રૂપિયામાં માત્ર 20 રૂપિયામાં સફારી કરાવું તમને. જૂનાગઢથી ઉપડતી ટ્રેન દેલવાડા, એ ટ્રેનમાં તમે આવો એટલે સફારી જેવો જ નજારો જોવા મળે. તો જો તમારી સફારીનો નજારો જોવો હોય તો મારી સાથે વિડીયોમાં બના રહેજો સેટ સુધી. તો આ ટ્રેનમાં આજની આપણી સફર શરૂ થાય છે, જે જૂનાગઢથી દેલવાડા સુધી જાય છે અને આપણી સફર છે સાસણ સુધી. તો આપણા ભાગમાં સહેલો ડબ્બો આવ્યો છે અને આપણી જૂનાગઢથી સફર શરૂ થઈ ગઈ છે અને સાસણગીર સુધી. જો કે આ ટ્રેન દેલવાડા સુધી જાય પણ આપણે સાસણગીર સુધીની મજા લેવાની છે. આ જૂનાગઢ સ્ટેશનને બાય બાય કહી દઈએ અને આગળ વધીએ. તો પહેલું સ્ટેશન આપણે તોરણીયા આવે છે. જે મીટર ગેજની જેટલી બધી ટ્રેન હાલે છે ને એ બધી અહીંયા વિસાવદર ભેગી થઈ જાય છે. જો આ વેરાવળથી જુનાગઢ જાય છે, આ પણ મીટર ગેજ જ છે, મીટર ગેજ. અને આપણી સફર છે એ જાય છે દેલવાડા, જુનાગઢથી દેલવાડા. અને આ બાજુ જે ઊભી છે અમરેલી, એ બતાવી દઉં. જો આ ગાડી ઊભી છે એ લગભગ અમરેલી વાળી છે મારા અંદાજ પ્રમાણે લગભગ. પણ અમરેલીથી આવે છે એ પણ જુનાગઢ બાજુ જાય છે. આવી નદીઓ તો ઘણી બધી આવે છે, ઓજસ ને એવી બધી નદી આવે છે. આવા સુંદર મજાના રસ્તામાં ગામડા પણ આવે છે, જે જોઈ ને આપણને બહુ મસ્તનો અનુભવ થાય છે, બહુ આનંદ મળે છે. જો આ ડુંગરો જો નાની એવી ધાર છે પણ કેટલું સુંદર લાગે છે. આ છે કાંઈક નવી સફારી જે હું તમને લઈ જઈ રહ્યો છું. તો જો આ રીતની રસ્તામાં ઘણી વખત ટ્રેન ધીમી પણ પડે છે અને ઘણી વખત ઊભી પણ રહી જાય છે. તો આને મીટર ગેજ કહેવાય કે જ્યાં ઊભી રાખવી હોય ત્યાં રહી જાય, પણ એમ કારણ વેગીને ન ઊભી રહે. આનું સેન ખેંચો તો પણ ઊભી રહી જાય, પણ એ ગુનાપાત્ર છે એટલે સેન ખેંચવાનું નહીં ક્યારેય. શરૂઆત તો જંગલની અહીંથી જ થઈ જાય છે, પણ ખાસી શરૂઆત કાશિયાને જ ગામ આવે ને ત્યાંથી થાય છે.
ગામ આવે છે કાસિયાને, જો જંગલની વચ્ચોવચ આ ગામ આવેલું છે. ને હવે ગીરની શરૂઆત થઈ જાય. આમ તો ગીરની શરૂઆત ક્યારની થઈ ગઈ છે, પણ આસુ જંગલ હવે શરૂઆત થાય, જે સાસણ ગીરનું જંગલ કહેવાય ને તે. તો મિત્રો સાસણ ગીરનું સ્ટેશન એ જંગલની વચ્ચોવચ આવવાથી અહીંયાનો નજારો બહુ એટલે બહુ સુંદર છે. જો વાંદરા પણ આપણને જોવા મળે છે. ને આ સ્ટેશન ગાઢ જંગલની વચ્ચોવચે આવ્યું છે અને ટ્રેન જંગલની વચ્ચોવચેથી નીકળે છે. તો આ છે સાસણ ગીરનો નજારો. અમુક લોકો તો ખાલી જંગલને જોવા જ આવે છે આ ટ્રેનમાં, કારણ કે ટ્રેનની ટિકિટ જ 20 રૂપિયા છે. તો આવો નજારો શું કામ જોવાનો આવે? અને હું પણ એ માટે જ આવ્યો છું, જોવા જ આવ્યો છું અને તમને બતાવવા જ આવ્યો છું. તો આ સાસણ ગીરની વચ્ચોવચ કંઈક આ રીતનો નજારો આવે છે, કેમ કે જંગલની વચ્ચે આવેલું છે ને એટલે આની સુંદરતા કંઈક અલગ જ છે. જુઓ તમે. સવારમાં જુનાગઢથી રાઈટ 8 વાગે ઉપડે છે અને સાસણ ગીર આપણને લગભગ 10:30 વાગે પુગાડે છે. મને 10:30 વાગે સાસણ ગીર પુગાડ્યો. સાબરમતી ટ્રેન સામેથી આવતી જણાય છે. આ બહુ મોટી ટ્રેન ન હોય, વધીને 4 થી 5 ડબ્બા. જો આમાં 4 ડબ્બા છે. ડ્રાઈવર